આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના કેસમાં ફરાર બે આરોપીને ધંધુકા પોલીસે પકડી લીધા છે। પોલીસે પ્રેમજી ઝાલા અને ગૌતમ ઝાલાની ધરપકડ કરી છે। 31 ઓગસ્ટે મીરાવાડી ગામના વ્યક્તિએ આપઘાત કર્યો હતો। આરોપીઓ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હોવાની મૃતકના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી। આરોપીઓની ધમકીથી કંટાળીને ખેતાભાઈ મકવાણાએ આત્મહત્યા કરી હતી। આરોપીના ભાઈ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધાયો હતો। તેના ભાઈના પક્ષમાં જુબાની આપવા માટે આરોપીઓ મૃતકને દબાણ કરતા હતા। સંવાદદાતા હરિઓમ ફોન લાઈન પર જોડાયા છે। હરિઓમ, આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના કેસમાં ફરાર બે આરોપી ઝડપાયા છે, શું મામલો? જી, ધંધુકાની મીરાવાડી ખાતે ખેતાભાઈ મોહનભાઈ મકવાણા એમના પરિવાર સાથે રહેતા હતા અને એમની દીકરી મૂળી ખાતે પરણાવી હતી અને આ જે આરોપીઓ છે ઘટનાના એમાં 10 આરોપીઓ વિરુદ્ધ પોલીસ કેસ નોંધાયો હતો। આમને આત્મહત્યા બાદ એ પૈકીના 6 આરોપીઓ અગાઉ પોલીસે ઝડપી પાડ્યા હતા અને પ્રેમજીભાઈ અને ગૌતમભાઈ આ બંને આરોપીઓને પોલીસે 2 દિવસ પહેલા ઝડપી અને સાબરમતી જેલ ખાતે મોકલી આપ્યા છે। હજી પણ આ ગુનાના 2 આરોપીઓને પકડવાના બાકી છે। ત્યારે ખેતાભાઈને એન પ્રકારે પરેશાન કરી અને તેમને ગામ મૂકીને જતા રહેવાની ધમકીઓ આપી અને આરોપીઓએ કથિત રીતે ગુનો કર્યો હતો ને એનાથી આ ખેતાભાઈએ મૂળી ખાતે આત્મહત્યા કરી હતી। જી બિલકુલ, જાણકારી બદલ આભાર।